આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસ કરે છે। આ મંચ પરથી એ નેતાઓને પણ કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે। તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે। અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું। જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પૈસા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું। નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું। અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું। અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી। અહીંયા નકલી કોલેજો જીએનએમ એમની ચાલતી હતી એને અમે ઉજાગર કરી। એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં। એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા, તારીખ પર તારીખ, મને 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો। વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું। ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવા વાળા લોકો છે।